ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આજે અમારા લગ્નના કમસે કમ 22-23 વર્ષ થયા. આજે અમારા લગ્નની તારીખ એવું મેરેજ એનિવર્સરી આજે છે આજે તો કંઈ મનાવતા નથી ગાડીથી આવું હું મનાવવાનું એવો પપ્પા જશે નોકરી. યસ આપણે ઉતારની હવાથી કામ નહીં જતું રહે. સાચી વાત, બરાબર નો આવે. સાચી વાત. ઉપર થઈ જશે હા જશે પપ્પા નોકરી. ટિફિન બિફિન ભરી લીધું. હા પહેરી લો. આજ ગાઈસ મમ્મી રજા આજ મંગળવાર એટલે તો જશે પપ્પા નોકરી. હા ફાઇનલી નોકરી મસ્ત મજાના થઈ ગયા રેડી. અને હવે જાય છે. આજે તો બાઇક લઈને જાય દરરોજ. આજ બાઇક લઈને જાય, દરરોજ ગાડી લઈને જતા હોય નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જોરદાર વરસાદ વધારે આવે છે. વરસાદ હતા તો નહીં જો રોકી લીધા વખતે આવે તો સારું. ખાસ કાંઈ વરસાદની ખાસ જરૂર નહીં. કે વરસાદે રમતો નહીં. હું જઉં છું ટ્રાન્સપોર્ટની અંદર અને વરસાદ મસ્ત ધીમો ધીમો ચાલુ થઈ ગયો અત્યારે. ગોડાઉનથી બહાર નીકળતા પલળી ગયો. બોલો એટલો વરસાદ આવતો ઘડી આવ્યો. હવે પપ્પા ધીમો થઈ ગયો. ખવાને બધું પલળી ગયું. ચલો ભાઈ હવે જઈએ છીએ ટ્રાન્સપોર્ટમાં માલ છોડાવવાનો હોય તો ટ્રાન્સપોર્ટમાં આવી ગયો સનાથલ. બાકી ખરેખર એટલો ટ્રાફિક ને ભાઈ જોરદાર હલાયું જ નહીં. બોલો 15-20 મિનિટથી એક જ જગ્યાએ ગાડી ઊભી. બોલો ટ્રાફિક જ ભાઈ જોરદાર. અહીં રોડની એટલે ટ્રાફિક જ નહીં બહુ જોવા એટલે ટ્રાફિક. પપ્પા અહીંયા ઘરે અને અભી હાલ જ આવ્યા હજુ. હું કા ગાડ નાખે એવું. તમારે બપોર વરસાદ કેવો હતો સરખેજમાં? સાચી વાત છે. તો અહીંયા મમ્મી રસોઈ વસોઈ બનાવી દીધી. મમ્મી બનાવી દીધી સુમિત માટે રસોઈ. શેનું બનાવ્યું? યસ. હવ ખાવા બેસી ગયો એને જવાનું છે નોકરી એટલે ખાતો જાય ટીવી જોતો જાય નહીં. ત્યારે ફાઇનલી અમે બધા જમવા બે ગયા. હું મમ્મી પપ્પા 3 જણા અને સુમિત ગયો નોકરી. જમીન ગયો અને ટિફિન લઈને પણ ગયો. તો ચલો કહીશ તો બધા જમવા હોય તો આવજો. સમય ઉપર ઉપર શું બેઠા હતા ક્યાંય લગી બહાર. અને હા તો વાગી ગયા 10:36 થઈ. અમે 10:30 અંદર આવ્યા ઘરમાં નહીં. ક્યાંય લગી બેઠા હતા. હવે તો હવે જઈશું અમે ઘરમાં. એવું ગાઈસ કાલે હું ને હું તમને વિડીયો કોલિંગ કરીને બ્લોગ લઈશ શિવાંશનો. તમને દેખાડીશ અમારો શિવાંશ ત્યાં શું કરે નહીં. હે ને એ તો એની આદત છે. હા પણ પપ્પા ડૂગું વગર શાંત થઈ ગયા. હા એની વગર ગમતું નહીં ને. હા પપ્પા બહુ એને સાચું આપણે બધા કરતા. અને હાજે 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 રમાડે પણ ઓછું રમાડે એમ કે બધા રમાડવા વાળા હોય એટલે. એમ તો પપ્પા રવિવારની રજા હોય એટલે એને બપોરના 2 વાગ્યા લગી રમાડતા જ હોય નહીં પપ્પા. સાચી વાત. પણ સુમિત કે હું થોડાક દિવસ પછી જઈશ નહીં. હા
ગાઈસ અમને અમારા શિવાંશ વગર જરાય નહીં ફાવતું. એ શિવાંશ વગર નહીં, 2 વગર કોમલ આવી વગર 2 વગર નહીં ફાવતું. સુમિત પણ જતો રહે નોકરી. સાચી વાત. હા જો અમારા ઘરે ટીવી પણ હે ને વાઈફાઈ પણ હે, પણ કંટાળો 2 વગર બહુ જ આવે નહીં મમ્મી? ફોન જોઈને ને જેટલા જોવાનું, ટીવી જોઈને જેટલી જોવી નહીં હે? શિવાંશ નતો તો ટીવીમાં તો ચાલતું જ હોય ને, ટીવી જોવે. હા હા વિડીયો કોલિંગ હમણાં કરે શિવાંશને. કેટલા વાગ્યા? હા તો ગઈ છે મેં ફાઇનલી અમારા લડ્ડુ ગોપાલને મેં અહીંયામાં હુડાઈ દીધા મસ્ત મજાના, માધવને બંને જણાને. મને મારા કાનાની યાદ બહુ જ આવે. આ મારે જીવ હે. બોલો વિડીયો કોલિંગ પહેલા જો પડશે કોણ ઓનલાઈન એક નહીં. જો ભાઈ છે ને અમારે લડ્ડુ ગોપાલ અને માધવ. આ અમારા લડ્ડુ, મોટા લડ્ડુ. સુઈ ગયા ભાઈ અંદર. હવે આપણે સુઈ જવું. હવે જઈશું આપણા રૂમમાં. તો પેલા હે ને ફોન કરી દે. અમારા શિવાંશ મસ્ત મજાનો હોઈએ જો તમને અત્યારે હે ને બ્લોગ એમાં દેખાડું વોટ્સઅપ કોલમાં વિડીયો કોલ. કેવું હોઈ ગયો નહીં? એવું હોઈ ગયો. તમારું મોઢું દેખાડો. તમે બ્લોગમાં આવો ને. તમે ચાર આવશો બુડા એક તો. એવું તમે ચાર આવશો. કેવું હોઈ રહ્યો ડુગુ? એમ મમ્મી પપ્પા બંને જણા શિવાંશ એની મમ્મી જોડે વાત કરે ને અત્યારે તો શિવાંશ તો હોઈ ગયો. એટલે એ કાલ સવાર ઉઠશે એટલે તમને બ્લોગમાં દેખાડીશ અમારો ડુગુ. ત્યારે અમે અમારા રૂમમાં આવી ગયા અમારા રૂમમાં આવી ગયા ને અહીંયા પપ્પા હુતા જાય ને ચણા ખાતા જાય. એવું અને મમ્મી એસી બેસી કરો. ઠંડા તમે તો ઠંડા બહુ થઈ જાવ, ગરમ થોડા. અચ્છા તો બસ વાગી જાય 11 ને કેટલા વાગે કે દેખાતું નહીં, 37 થઈ ગયા. અને મને તને એમ કહેતા હશે કોઈ બી કે ચમ નીચે હુવો, પણ મને હે ને જો 2 બેડ હે અમારે, 2 ખાટલા હે, 2 બેડ હે, ખાટલા હે, બધું જ છે. મને ટેવ પડી ગઈ પહેલા જો કાલ હોતી હતી ને બેડમાં રાત્રે આખો દિવસ કેડ દુખી હતી, રજા હતી આખો દિવસ કેડ દુખી. સાચી વાત છે. હું ખાટલામાં કામ હુઈ જ નહીં શકતી એટલે મને નીચે જ ફાવે. મને મારી મમ્મી જ્યાં હું મને અહીંયા જ હું ગમે. મારા મમ્મીને પીછે હું વેલતી જ નહીં. મારા મમ્મી બેડમાં હું એની જોડે બેડમાં પથારી મેં તો પથારી. મને એવું કોઈ આમ બેડનો એવો કોઈ શોખ નહીં. આ પથારી ચલ મજે સાથે જતા છે. હા મને મત પાવે નહીં મમ્મી તો જો પપ્પા જો મોડું કરે. તમે કેવું હસું આવ્યું? ખાણી જિંદગી પથારી લાગે. સાચી વાત છે પણ મમ્મી. નહીં પણ બેડ ને જોઈ બધા રૂમમાં. હા બેડ પેલા રૂમમાં હે ને આ રૂમમાં હે ને ખાટલા બી હે, બધું જ છે. મહેમાન ગતિ જાય ને તો પથારી લાગે. એ તેવું જ હોય. આદમીને ઘર હર કોઈ માણસ ખાટલા પાથરે પણ બૈરાને કોઈ ખાટલા ના પાથરી આપે. એ તમે જોવું પેલા નહીં મમ્મી? આપણે કે જઈએ હો મહેમાન ગતિ કરવા કોણ ઘરે જાય તો કેવો ખાટલો આપો જાવ તો પડી જવું પડે. ના કહેવાય. એ તો એમને સામે સમજવું પડે. ના રે એવું મને તો ખાટલો હેજ નહીં પહેલા. સાચી વાત. મને નહીં, મને તો એમને પથારી કરવા વગર ખાલી કોસમ ગાલ ને તો હું તો હોઈ જાઉં. કહું છું ઘરે જ નહીં હોતી, મને ખાટલો બેડ તો ફાવતું જ નહીં. સાચી વાત. ઘરે હું આવું તો શું ન હોય કે ઓલા પપ્પા તારો સુવિધા ફોટો જોઈને વિચાર કરે. લેડો ગોવા વડાવડ. તો કઈ અમારે બ્લોગને એન્ડ કરશું. મળશું કાલ નવા બ્લોગમાં. ચાલ તો પછી નોકરી એમ ને
યસ હવે તો ગાઈસ મળીશ કાલ સાંજે જ. બરાબર 5 વાગે આવીશ. હો ચલો હું મારા પપ્પા અને અમે સુમિત ત્રણે ઘરે. રામવાડી રામના જાપ જપું હતા તો હો કેટલા થાય એટલા જય દ્વારકાધીશ. જય દ્વારકા. ગુડ નાઇટ.